હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ પોરિયા અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી દાબુ કેળવણી મંડળ સંચાલિત વ્યારાની આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે એક દિવસીય નેશનલ સેમિનાર યોજાયો હતો। નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત અને રૂસાના સંયુક્ત ઉપક્રમે ભારતીય જ્ઞાન પરંપરા દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના વિધિ વિધાન અને સંસ્કૃતિ વિષયક સેમિનારને સંબોધતા વધુમાં ડોક્ટર પોરિયાએ ઉમેર્યું કે આદિવાસી વાદ્ય શૈલી, નૃત્ય અને ચિત્રકલા અત્યંત અનોખી છે। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતની ઓળખ તેની આદિવાસી અસ્મિતા સાથે જોડાયેલી છે। આદિવાસી સમાજની પરંપરાગત વિધિઓ અને રીત રિવાજો માત્ર ધાર્મિક માન્યતાઓ નથી, પરંતુ તે સામાજિક એકતાનું પ્રતીક છે। આ તકે ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણીએ પણ આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખી પ્રેરક ઉદ્બોધન કર્યું હતું। સેમિનારના મુખ્ય વક્તા તરીકે નાસિક કોલેજના ડોક્ટર ભાગવત શંકર મહાલે મહત્વપૂર્ણ પ્રવચન આપ્યું હતું। આ કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવોએ વાંસ આધારિત કલાત્મક ચીજવસ્તુઓ બનાવતી કોટવાડિયા સમાજની બહેનોના સ્ટોલની મુલાકાત લઈને હસ્તકલાની પ્રશંસા કરી પ્રોત્સાહિત કર્યા હતા। આ તકે શ્રી દાબુ કેળવણી મંડળના પ્રમુખ શ્રી હસુભાઈ ભક્ત, કોલેજના ઉપાચાર્ય વસંત ગામિત, વિવિધ કોલેજના આચાર્ય, પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। બધા જ લોકોને સ્વાભિમાન હોવો જોઈએ, કારણ કે આપણો જે વારસો છે ને એ ખૂબ મોટો વારસો છે, ખૂબ મોટો ઇતિહાસ છે। અહીંયા આપણે જોઈએ છે કે ભગવાન બિરસા મુંડા એ ખૂબ મોટા ક્રાંતિવીર થઈ ગયા। એ કોના માટે? આપણા માટે, જળ જંગલ જમીન માટે લડતા એમણે છે ને આ આદિવાસી સમાજ માટે બલિદાન આપ્યું। એટલે આપણે આદિવાસી સમાજના દરેક લોકોએ યાદ કરવા જોઈએ। બિરસા મુંડા ભગવાનને યાદ કરવા જોઈએ, રાણી દુર્ગાવતીને યાદ કરવા જોઈએ, તાત્યા ભીલને યાદ કરવા જોઈએ। અનેક એવા આપણા ગોવિંદ ગુરુ જે આપણા ખૂબ મોટા એ થઈ ગયા આંદોલનકારી, એવા ગોવિંદ ગુરુને યાદ કરવા, એવા ઇતિહાસને ઉજાગર કરવા માટે આવા સેમિનારની ખૂબ જરૂર છે। ખરેખર સરકારે પણ હવે પછી લગભગ પ્રચાર પ્રસારના માધ્યમથી આગળ લાવવાનો પ્રયત્ન કર્યો છે। જે આદિવાસી સમાજ આજે લગભગ જે 70, 80 કે 90 વર્ષની વયના હશે, એમણે આજ દિન સુધી કોઈ ટેબ્લેટ લીધી નહીં હશે, એમણે ઇન્જેક્શન લીધું નહીં હશે। એક આ આદિવાસી સમાજની નીતિ રીતિના કારણે આ 80-90 વર્ષના જે ઉંમરના જે લોકો છે એઓ આજ દિન સુધી દવા લીધી નથી। મિલેટ્સની ભારતીય સંસ્કૃતિ એ પરંપરાગત સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિ માટેના જો શ્રેષ્ઠ ઉદાહરણ હોય અત્યારે કે આજે હાફ પેન્ટ પહેરીને શહેરમાં રખડતો છોકરો છે, એની સાથે અહીંયા ધોતી પહેરીને અધ્યાપક બેસી શકે છે। એક અધ્યાપક તરીકે આદિવાસી સમાજનો જે પ્રતિબિંબ અહીંયા રજૂ કરી શકે છે એ યુવાનોએ સ્વીકારવા જેવું છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, તાપી।